તો અમારે અચાનક નક્કી થઈ ગયું હતું દેહમાં જવાનું. તો હું અવિનાશભાઈ બસમાં બેસી ગયા ને ભાઈ બસ હાલતી કરી દીધી ને પછી એક પાણીનો બોટલ લઈ લીધો ને ત્યાં તો ભાઈ ઘડીક બસ ઊભી ને ભાઈ એટલી ઘડી ઊભી ને તડકો આવી ગયો ને ભાઈ ગરમી એવી થતી હતી. પછી ભાઈ ફાઇનલી 5:30 થયા ને ધીરે ધીરે બસ પછી હાલતી કરી. પવન આવતો તો મસ્ત તો ઘડીક આપણે આરામ કરી લીધો ને પછી બસ વાળા તરફથી ભાઈ પાણીનો બોટલ ફ્રીમાં આપવામાં આવ્યો ને સુરજ દાદા આથમતા હતો તો નજારો હતો ભાઈ જોરદાર. ને પેલી હોટલે આપણે બસે સ્ટોપ લઈ લીધો ને ત્યાંથી આપણે થોડોક નાસ્તો લઈ લીધો. તો નાસ્તો બાસ્તો કરીને પછી ભાઈ ઘડીક પબજી ચાલુ કરી દીધી. તો ઘડીક પબજી રમીને પછી ભાઈ અવિનાશભાઈ એમનો વિડીયો એડિટ કરતા હતા ને હું હોઈ ગયો હતો. ત્યાં તો ભાઈ 1 વાગી ગયો હતો. ત્યાં હોટલ પાછી 1 આવી ગઈ ત્યાં ઊભી રાખી દીધી. ત્યાં પણ થોડોક એવો નાસ્તો કરી લીધો ને અહીંથી ભાઈ આપણે 197 કિલોમીટર આગળ હતું. તો નાસ્તો પાણી કરીને ભાઈ એવી નીંદર કરીને પાછા જાય ત્યાં તો ભાઈ પૂગવા જ આવી ગયા હતા. પછી ભાઈ આપણે સ્ટેશને ઉતરી ગયા ત્યાં તો વરસાદે આપણો સ્વાગત કરવા આવી ગયા છે. ભાઈ એક લોસો થઈ ગયો તો મારું બાસ્કુ બીજા કોકે ઉતારી લીધું હતું. એ લેવા જવું તો તો એ બાસ્કુ તો પછી લઈ આવ્યું. ત્યાં મારા પપ્પા અમને લેવા આવી ગયા. પછી હું અવિનાશભાઈ ને અમને ભાઈ નીકળી ગયા અમારી વાડીએ ને ભાઈ જોવા આજનો નજારો તો કંઈક અલગ જ હતો ને મોસમ બહુ જોરદાર હતો ને અમે પૂગી ગયા ફાઇનલી અમારી વાડીએ ને ભાઈ સવારનો નજારો હતો જોરદાર. ને તમને આ બ્લોગ સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નવા બ્લોગમાં.